શિયાળાની શરૂઆત થાય એટલે સૌપ્રથમ તો આપણને અડદિયાની જ વાત યાદ આવે અને ચીકીની. ત્યારે અડદિયા માટે આપણે જે છે તે અત્યારે સ્પેશિયલ અડદિયા કે એકવાર તમે ચાખશો એટલે એક દાઢમાં સ્વાદ રહી જશે કે એમ લાગશે કે હજી 2 વાર ખાઈ લઉં, હજી એક ખાઈ લઉં, આવું મન જ થયા રાખશે. અડદિયા તો ખાઈએ છીએ, પણ અત્યારે આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કે જે અડદિયા સસ્તા તો છે પણ તમામ વસ્તુ તેમાં શુદ્ધ અને સારી વપરાય છે. આની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ તો થાય છે, પણ કાજુ બદામ પણ ભરપૂર હોય છે. ત્યારે આ અડદિયા એકવાર તમે લઈ જશો એટલે એમ કહેશો કે બીજી વાર આ ક્યારે બને છે ને ક્યાં છે તેની રાહ જોતા રહી જશો, કેમ કે આ શુદ્ધ અડદિયા તો છે પણ સ્વાદમાં પણ બેસ્ટ છે. એ જ રીતના અડદિયા અત્યારે અહીંયા બની રહ્યા છે. તો આવો આપણે જોઈએ કે અડદિયા છે તે કઈ રીતે બને છે અને શું છે તેની પ્રોસેસ. રાજકોટમાં આવેલ જૈન ભવનમાં શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સવાળા અડદિયા ઉપલબ્ધ છે. 3 વર્ષ પહેલા અડદિયાની શરૂઆત જૈન ભવનમાં શશિકાંત વોરા દ્વારા કરવામાં આવી હતી. તેમણે 5 વર્ષ પહેલા ડુપ્લિકેટ અને નકલી ચીજવસ્તુઓથી થતા નુકસાનના પગલે શુદ્ધ અડદિયા બનાવીને વેચવાનો વિચાર આવ્યો હતો. જૈન માટે મસાલા વગર સ્પેશિયલ અડદિયા તેમજ સિઝનમાં અડદિયા, મોહનથાળ અને દરરોજ જરૂરિયાતવાળા લોકોને શુદ્ધ ભોજન પણ પીરસવામાં આવે છે. તેમજ દશેરા નિમિત્તે મીઠા સાટા અને ગાંઠિયાનું પણ આયોજન હોય છે. તેમજ તહેવારો હોય ત્યારે સ્પેશિયલ ભોજન પણ અપાય છે. 5 લોકો દ્વારા જ આ અડદિયાની તૈયારી તેમજ પહોંચાડવા સુધીની જવાબદારી સાથે બનાવવામાં આવે છે. મારું નામ શશિકાંતભાઈ વોરા છે. હું છેલ્લા 10 વર્ષથી આ જૈન ભવનમાં મારી સેવા આપી છે. આના પહેલાં મારો વ્યવસાય બેંક ઓફ બરોડા સાથે હતો અને ચીફ મેનેજર રિટાયર્ડ થયા પછી મેં આ સેવાનું કામ સ્વીકાર્યું. આ ભોજનાલય છે એમાં 1 રૂપિયામાં 90 જણા, 10 રૂપિયામાં 120 અને 15-20 જણા મારા તમારા જેવા જમે છે, જે 60 રૂપિયામાં જમે છે, જે અમારું ભોજનાલયનું કોસ્ટિંગ છે. સાથે સાથે અમને વિચાર આવ્યો કે અત્યારે ભેળસેળના જમાનામાં આપણા શ્રાવકોને કાંઈક આપવું હોય, દાતા પરિવારને કંઈક આપવું હોય, આમ તો લઈએ નહીં પણ છતાંય શુદ્ધ અને સૂકા મેવા સહિતના અડદિયા આપણે આપીએ કે જે સિઝનમાં મેં છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર બનાવીએ છીએ. 450 રૂપિયાના કિલો લેખે ભાવ રાખીએ છીએ અને અમારે અત્યારે જે કંઈ નામના છે ભોજનાલયની એમાં અડદિયાથી થોડોક વધારો થાય છે અને ખ્યાતિ વધે છે. હવે અત્યારે અમે સૂકો મેવો, પ્યોર ઘી જેને કહેવાય ગોપાલ અને માહી ઘી વાપરીએ છીએ. પહેલો પ્રેફરન્સ ગોપાલનો મળે તો અમે એ કરી અને બીજો એ જ ડીલર્સ અમારો જાણીતો છે એ પ્રમાણે એની પાસેથી ઘી લઈએ છીએ. અડદનો લોટ બજારમાંથી ભાવ ખસીને લઈએ છીએ. સૂકો મેવો એ પણ પેક ડબ્બા લઈએ છીએ અને એમાં ગુંદ નાખવાનું હોય તો 10 કિલો હોય 1 કિલો ગુંદ નાખીએ, 1 કિલો સૂકો મેવો નાખીએ, જેથી આ પ્રમાણથી લોકોને મજા આવે છે કે તમારા અડદના લોટના ખાય છે એવું મને અનુભવ કરીએ છીએ. અને અડદનો લોટ શિયાળામાં બહુ સારો, એટલે અમે અહીંયા પણ અડદની દાળ દર શનિવારે
અને બાજરાના રોટલા કરીએ છીએ. આવું અમારું સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા સતત પ્રયત્નશીલ હોય છે. અને હું પોતે જ્યાં સુધી માલ બનતો હોય તો મારી દેખરેખ નીચે બને ખરીદી કરકસરથી અમે કરીએ છીએ. અમે છેલ્લા 3 વર્ષથી 2.5-3 મહિના માટે શિયાળામાં બનાવીએ છીએ. 400 રૂપિયા પહેલાં વર્ષે રાખ્યો હતો અને દરેક લોકોને છૂટ રાખી હતી. જૈનો માટે મસાલો નિષેધ છે, પણ એવો મસાલો અત્યારે બહારથી અમે વાપરતા નથી. અમારો પોતાનો જ બનાવેલો મસાલો અમે વાપરીએ છીએ. છેલ્લા 3 વર્ષથી સતત 450થી 450નો ભાવ રાખીએ છીએ. 450 રૂપિયાના ભાવથી લઈ જનારા માત્ર જૈન જ નહીં, તમામ જનતાને લોકોને ચોખ્ખું મળે એ ધ્યેયથી અમે આ ભાવે આપીએ છીએ. અત્યારે દરરોજ 4 ગાણવા એટલે કે 100 કિલો થાય અને એમાંથી 90-95 કિલો વપરાઈ જાય. બીજા દિવસે એ 5 અને બીજા બન્યા હોય એ બને એ પ્રમાણે અમે વેચી શકીએ છીએ. અને દરેક કારીગરથી માંડી અને દરેકનો સહકાર છે કે આ તમે સેવાનું કાર્ય કરો છો, અમે પણ કંઈક કરીએ. આ અડદીઓ અમે ખરેખર અડદીઓ જ ખાઈ છીએ, નહીં કે સૂકો મેવો. જે 1200ના અડદી આવે છે એમાં સૂકો મેવનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને લોકોને ભલે બહારથી દેખાય સારું પણ એવું કંઈ આકર્ષણ નથી. અમારી જૈનોની બીજી સંસ્થા પણ બનાવે છે અને 650 રૂપિયા ભાવ રાખો એવી મીટિંગ કરીને મેં એને કીધું, તમારો ધ્યેય જુદો છે, મારો ધ્યેય જુદો છે. તમે પૈસા કમાવ છો, જ્યારે મારે સમાજ સેવા કરવી છે. આ દાતા પરિવારને કાંઈક સારું આપીએ બજાર કરતાં, એટલા માટે મેં આ પ્રયત્ન કર્યો છે. આપણો ભાવ 450 રૂપિયા, 500 ગ્રામના પેકિંગમાં 230 રૂપિયા લેખે આપીએ છીએ. કિલોના 4.5 રૂપિયા, 450 રૂપિયા અને આ પ્રમાણે વેચીએ છીએ.